લાઇફસ્ટાઇલ અને બેઠાડું જીવનના કારણે આમ તો ઘણી બધી ગંભીર બીમારી અને સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે, પણ સૌથી વધુ અગ્રેસર જો કોઈ રોગ હોય અથવા કોઈ મૃત્યુનું કારણ હોય તો એ છે હાર્ટ એટેક. આમ તો તબીબોનું કહેવું એવું છે કે શિયાળામાં હાર્ટ એટેકની સંખ્યા વધારે રહેતી હોય છે, પણ હવે આજે કાળઝાળ ગરમી પડી રહી છે. આ ઉનાળાની સિઝનમાં પણ અસંખ્ય લોકોના મૃત્યુ હાર્ટ એટેકના કારણે થઈ રહ્યા છે. રાજકોટમાં છેલ્લા 2 દિવસમાં જ 4 યુવાનોના મૃત્યુ અકબંધ રીતે હાર્ટ એટેકથી થયું હોવાનું જાણવા મળ્યું છે. આ ચારનો જે આંકડો છે તો પોલીસના ચોપડે નોંધાયેલો છે, પણ ઘણા બધા આંકડાઓ એવા હોય છે કે જેની કોઈ જગ્યાએ નોંધણી પણ હોતી નથી. નમસ્કાર, આપની સાથે હું છું જાનવી. સ્વામી વિવેકાનંદ ટાઉનશીપ જીવરાજ પાર્કનો છે. કિરણબેન રાજા, ઉંમર વર્ષ માત્ર 46. તેઓ બેભાન થઈ જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા અને જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા. મૃત્યુ પાછળનું કારણ જ્યારે જાણવામાં આવ્યું ત્યારે તે હાર્ટ એટેક હોવાનું બહાર આવ્યું. સાથે જ મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. સીતારામ સોસાયટી મયુરનગરની નજીક ભાવનગર રોડ પરનો છે કે જ્યાં ભાજપના એક આગેવાન રત્નાભાઈ કાલોતરા, ઉંમર વર્ષ 49નું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. તેઓને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ થયું. તેમના મૃત્યુથી 3 પુત્રી અને એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે. થોરાળા પોલીસ સ્ટેશનથી જાણવા મળ્યું કે આ મૃત્યુ પાછળનું કારણ હાર્ટ એટેક જ હતું. શાકભાજીનો ધંધો કરતા અજયભાઈ ગોસ્વામીનો છે, જેમની ઉંમર માત્ર 45 વર્ષ હતી. તેઓને અચાનક જ તેઓ બેભાન થઈ જતા સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ થયું. મૃતક 2 ભાઈમાં સૌથી નાના ભાઈ હતા. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા હાર્ટ એટેકને લઈને વધતા બનાવોને ધ્યાનમાં રાખીને એક સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જીવનશૈલી કઈ રીતે સુધારવી તેમજ શું બાબતોનું ધ્યાન રાખવું અને કેવા લક્ષણો જણાય તો તાત્કાલિક જ તમારા નજીકના ડૉક્ટરનો સંપર્ક કરવો, સલાહ લેવી વગેરેની બાબતો જે છે તેની જાણ કરવામાં આવી હતી. તેની માહિતી સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં આવી હતી. પરંતુ ઘણી વખત હાર્ટ એટેક એટલા સિવિયર હોય છે કે જેમાં સારવાર માટેનો પણ સમય રહેતો નથી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા હાર્ટ એટેકના વધતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને એક સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સામાન્ય લોકોને સમજાવવામાં આવ્યું હતું કે પોતાની જે જીવનશૈલી છે એ કઈ રીતે સુધારવી, આહારમાં શું ધ્યાન રાખવું અને અમુક જે હાર્ટ એટેકના લક્ષણો જણાય તો તાત્કાલિક જ તમારા જે નજીકના તબીબ હોય, ડૉક્ટર હોય તેને સંપર્ક કરવો. પણ ઘણી વખત અમુક હાર્ટ એટેકના કેસ એટલા સિવિયર હોય છે કે તેમાં સારવારનો પણ સમય રહેતો નથી. તો વધારે ઉચિત તો એ જ રહેશે કે હરેક વ્યક્તિ પોતાની જે હેલ્થ છે તે પ્રત્યે થોડા સજાગ રહે અને કાંઈ પણ થોડું પણ તમને હાર્ટ એટેકના માઇનોર લક્ષણો પણ જણાય તો તમારા નજીકના જે ડૉક્ટર છે તેનું બેદરકારી રાખ્યા વગર જ સંપર્ક કરે, જેથી આવા જે વધતા રોગોના જે કેસ છે અથવા મૃત્યુના જે કારણો છે તેનાથી બચી શકાય. નમસ્કાર.